તારી આડી મેં લઈ ચાલી સુરત થેલીમાં ભરીને. જોઈએ કોણ જીતે છે હે ને. જો જો હેરો દીજા આપણી અટકાઈ ની રે રે અરે એય બુડો રો દે એ માં તોર માસી વિડિયો ઉતારતી હે ને જોઈએ હે और ऊपर रख ना तू ऊपर रख नहीं तन नहीं नहीं पड़े तुम देखिन क्या करे नहीं आले जटा ताण वेर लगता है जे हैं या जे हारी जाए एनु चिकन बनी जो है सूका वाला है तो आड़ीम देसी मशरूम અમે લોકો દેશી મશરૂમ બનાવવાના છે, આડીમ બનાવવાના છે. આડીમ જુઓ, દેશી મશરૂમ આ આડીમ લાવ્યા છે અમે ખેતરેથી. આ આડીમ બનાવવાના છે આજે. મારા પાગીને ફાણી દીધી. અમે લોકો આડીમ મશરૂમ આ રીતે જ બનાવીએ. પહેલા તવા પર શેકી કાઢીએ, પછી વઘાર કરીએ. પછી તમારે જે રીતે બનાવવું હોય એ રીતે વઘાર કરીને. કોઈ અમુક લોકો કાંદામાં બનાવે, ટામેટામાં બનાવે. અમે લોકો આ રીતે શેકીને બનાવીએ. ઉપરથી મરચું મસાલું આવી રીતે શેકીને બહુ મસ્ત લાગે. અમે લોકો તો આ રીતે જ બનાવીએ. હમણાં સીઝન છે ત્યાં સુધી ખાઈ લેવાનું, પછી તો ખાવા નહીં મળે. આવતા વર્ષે ચોમાસામાં જ મળશે આડીમ ખાવા. થોડુંક તવા પર શેકી નાખ્યું. હવે અમે લોકો તેલ નાખીએ છીએ. જુઓ, આ અમારો આડીમ બનાવવાનો દેશી તરીકો છે. તવા પર શેકેલી આડીમ બહુ મસ્ત લાગે. બધાની રીત અલગ અલગ હોય. અમે લોકો આ રીતે બનાવીએ. તૈયાર છે અમારું આડીમનું શાક, જુવારના રોટલા. મસ્ત શેકીને બનાવેલું છે અમે આજે. તમારે પણ આડીમનું શાક ખાવું હોય તો ગામડે જ આવી જવા ખાવા માટે. આજનું આડીમનું શાક અમારું રેડી છે. શાક છે ને જુવારના રોટલા છે. ગામમાં આવીએ ને એટલે આજ મજા ખાવા પીવાની.